નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આસામના જોરહાટમાં પ્રોરિયા એરવેઝ ઉપર શનિવારે સવારે લેન્ડિંગ દરમિયાન એક સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટના બાદ તેમાં આગ લાગી ગઈ અને તેના 2 ટુકડા થઈ ગયા હતા. આસામના જોરહાટ એરબેઝ ઉપર શનિવારે ભારતીય વાયુસેનાનું એક AN-32 પરિવહન વિમાન અકસ્માતગ્રસ્ત થયું હતું. સૈન્ય મથકની અંદર લેન્ડિંગની તરત જ પછી વિમાનમાં અચાનક જ આગ લાગી ગઈ, જેના પછી આ દુર્ઘટના થઈ. શરૂઆતના અહેવાલો અનુસાર વિમાને એરબેઝના રનવે ઉપર સુરક્ષિત લેન્ડિંગ કરી લીધું હતું, પરંતુ તેના બરાબર પછી તેમાં આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. આગ લાગતા જ એરબેઝની અંદર નાસભાગ મચી ગઈ હતી અને વાયુસેનાની ઇમરજન્સી યુનિટને તરત જ સક્રિય કરવામાં આવી. આ AN-32 માલવાહક વિમાન હતું, જેનો ઉપયોગ સૈનિકો અને સામાન્ય હેરફેર માટે થાય છે. દુર્ઘટનામાં પાયલટનો જીવ ગુમાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. ભારતીય વાયુસેના પાસે લગભગ 100 એન્ટોનોવ AN-32 ટેકનિકલ ટ્રાન્સપોર્ટ વિમાનોનો કાફલો છે. જોકે IAFએ શરૂઆતમાં સોવિયેત મૂળના આવા 125 વિમાનો ખરીદ્યા હતા, પરંતુ હવે સક્રિય ડ્યુટી વિમાનોની સંખ્યા લગભગ 100 રહી ગઈ છે. AN-32એ 1980થી IAFની મધ્યમ લિફ્ટ ટ્રાન્સપોર્ટ ક્ષમતાઓની કરોડરજ્જુ તરીકે કામ કર્યું છે. ગરમ હવામાન અને હિમાલય જેવા ઊંચા વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન તેની મજબૂતીના કારણે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઘટના પછી ભારતીય વાયુસેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે જોરહાટમાં આજે IAFના એક AN-32 વિમાનનો અકસ્માત થયો છે. માહિતી મળવા ઉપર આગળની અપડેટ આપવામાં આવશે. અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને માહિતી એકત્રિત કરી રહ્યા છે, તો વિસ્તૃત વિગતોની પ્રતીક્ષા છે.